સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના કાંકરોલ રોડ પર આવેલ અર્બુદાનગર સોસાયટીમાં રહેતા પરિવારે પોતાના ઘરે જ દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો નામથી મેરેજ બ્યુરો ચલાવતા હતા, જેમાં લગ્ન એજન્ટ તરીકે ઓળખ આપી તેઓના મળતિયાઓ મારફતે લગ્ન વાંચુક યુવાનો સાથે બોગસ લગ્ન કરાવી કોઈપણ બહાના હેઠળ છૂટાછેડા લેવાની છેતરપિંડી આચરતા હતા. આ ઘટનામાં મનોજ બાબુલાલ સોની અને તેની પત્ની કવિતા મનોજભાઈ સોની સહિત 9 વ્યક્તિઓ અલગ અલગ લગ્ન વાંચુક યુવાનોને પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવી લેતા હતા. જો કે છેતરપિંડીનો ભોગ બનેલ યુવકે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આખો મામલો બહાર આવ્યો હતો અને પોલીસે છેતરપિંડી આચરનાર મનોજ સોની અને તેની પત્ની કવિતા સોની, બિરેન્દ્ર મહતો, દિવ્યાબેન સોનીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી છે સંજયભાઈ સોની. એમની સાથે એક દિવ્યા કરીને છોકરીના લગ્ન કરાવેલા. લગ્ન કરાવનાર છે મનોજ સોની અને કવિતા સોની, જે દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો ચલાવે છે હિંમતનગર વિસ્તારમાં જ. અને એમણે આ મેરેજ કરાવી આપેલા અને મેરેજ કરાવવા માટે 2.5 લાખ રૂપિયા લીધેલા. એમની મુખ્ય મોડસ ઓપરેન્ડી એ પ્રકારની હોય છે કે લગ્નમાં વાંચુક જે છોકરાઓ કે પુરુષ હોય એનો સંપર્ક કરવામાં આવે અને એમને એમ કહેવામાં આવે કે અમે તમારા લગ્ન કરાવી આપીશું. એ 2.5 લાખથી લઈને 3 લાખ 3.5 લાખ એવી એમાઉન્ટ લેતા હોય છે એમની પાસેથી. અને પછી એકાદ મહિનામાં જ છોકરીઓ કે ભાઈ અમને નાના બહાના બતાવે કે ભાઈ જમવાનું સંતાડી રાખે છે, ઘરે ફાવતું નથી, એમ કરીને અમારે છૂટાછેડા લેવા છે એવું પ્રેશર કરે. છૂટાછેડા ના આપે તો કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી આપે. એટલે જે પણ મેરેજ કરેલા વ્યક્તિઓ હોય એ એમને છૂટાછેડા આપી દેતા હતા. અને આવી રીતે આ જે મનોજ સોની છે અને કવિતા સોની છે દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો ચલાવતા હતા. વિરેન્દ્ર અને જ્યોતિબેન વણઝારા કરીને છે, જે સુરત અને ઇન્દોરના રહેવાસી છે, એ એજન્ટ તરીકેની ભૂમિકા નિભાવતા હતા. અને દિવ્યા, વંદના, લક્ષ્મી, અનિતા અને કોમલ જે મહારાષ્ટ્ર ને જુદી જુદી જગ્યાની રહેવાસી સ્ત્રીઓ છે એ આ લગ્ન કરતા હતા. આવી રીતે એ આ લોકો વિશ્વાસઘાત અને ગુનાહિત વિશ્વાસઘાત કરી કાર્યવાહી કરતા હતા. અત્યાર સુધી પોલીસ પાસે 4 લોકો આવ્યા છે કે જેમણે આ પ્રકારની રજૂઆત કરી છે કે અમારી પાસે પૈસા લઈને આવી રીતે લગ્ન કરાવેલા.